નમસ્કાર દોસ્તો, ટી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પાકિસ્તાનમાં દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમત આસમાને। 1 ડઝન ઈંડાના ભાવ 400 રૂપિયા અને ડુંગળી પ્રતિ કિલોના ભાવે 230 થી 250 સુધી। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોન્ચ કરી દિવ્ય અયોધ્યા એપ। કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓને પડશે મોટો ફટકો, નહીં મળે વિઝા। રશિયાને સૌથી મોટું નુકસાન, યુક્રેને 27 કરોડથી વધુની કિંમતનું ખતરનાક રશિયન જાસૂસી વિમાન તોડી પાડ્યું। અબોલા પ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને કલ્યાણના હેતુસર જનજાગૃતિ માટે રાજ્યભરમાં તારીખ 14 થી 31 સુધી પ્રાણી કલ્યાણ પખવાડિયું ઉજવાશે। શ્રીલંકાએ તેની જળ સીમામાં 10 ભારતીય માછીમારોની કરી ધરપકડ, અઠવાડિયામાં બીજી ઘટના। બનાસકાંઠામાં પશુપાલકોને મળશે મોટી રાહત, હવે બનાસ ડેરી વગર વ્યાજે 1 વર્ષ સુધી આપશે 50,000 સુધીની સહાય। જૂનાગઢ જિલ્લામાં વસતા સીધી સમાજના લોકોને જન કલ્યાણકારી યોજનાઓના લાભો આપવા પીએમ જનમન મહાઅભિયાન। મોરબીમાં સાંસદ વિનોદભાઈ ચાવડાએ જલારામ મંદિરની એમ્બ્યુલન્સ સેવા માટે 10 લાખની ગ્રાન્ટ ફાળવી। ઓડિશાના સીએમએ લોકોને દીવા પ્રગટાવીને પૂરી હેરિટેજ કોરિડોર પ્રોજેક્ટના ઉદ્ઘાટનની ઉજવણી કરવાની વિનંતી કરી। મોંઘવારીને રોકવા માટે સરકારે બજેટ પહેલા કરી આ મોટી યોજના, હવે સામાન્ય લોકોને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। વિજય મલ્યા, નીરવ મોદી સહિત અનેક ભાગેડુઓને ભારત લાવવાની તૈયારી, ઈડી, સીબીઆઈ અને એનઆઈએની ટીમ યુકે જશે। શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને ઝટકો। સીએમ દ્વારા રાષ્ટ્રીય રક્ષા શક્તિના યુનિવર્સિટીના કેમ્પસમાં 481 કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા। ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ પંજાબના મુખ્યમંત્રીને આપી ધમકી, ભગવંત માન પર 26 જાન્યુઆરીએ થઈ શકે છે હુમલો। મહિલાઓને એમના ભણતર પ્રમાણે સારું કામ વેતન મળે તેવી કામગીરી હાથ ધરવા આજથી કલેક્ટર દેવા હુસીનું સૂચન। રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્રિક્સમાં ભારતના સંપૂર્ણ સમર્થનની પીએમ મોદીને આપી ખાતરી। કપાસની ખેતી કરતા ખેડૂતો માટે કામના સમાચાર, ગુલાબી ઈયળથી પાકને બચાવવા માટે સરકારે કર્યું છે ખાસ આયોજન, પાક ઉત્પાદનમાં થશે વધારો। જમ્મુ કાશ્મીરના ઉરી તાલુકાની રહેવાસી એક મુસ્લિમ યુવતીએ પહાડી ભાષામાં ગાયું રામ ભજન। અયોધ્યા રામ મંદિરની 22 જાન્યુઆરીએ યોજનારી પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમગ્ર રાજ્યમાં તમામ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા રહેશે। આ સાથે જ રાજ્યભરમાં તમામ દારૂની દુકાનો બંધ રહેશે। માયાવતીએ ગઠબંધનમાં જોડાવાનો ઇનકાર કર્યો, અખિલેશને કાશીડો કહ્યો, કોંગ્રેસને પણ આડે હાથે લીધી। પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી મોકૂફ રહેશે, 15 દિવસમાં સેનેટમાં ત્રીજો પ્રસ્તાવ રજૂ કરાયો। સુરત સિટી બસના 3 અકસ્માતોમાં પાલિકાનું વલણ, ડ્રાઈવર અને ઓપરેટર એજન્સીને ફટકારી નોટિસ। પ્રશાંત કિશોર કેજરીવાલના રસ્તે નવો પક્ષ બનાવીને જાહેરતા કરતા કહ્યું, શિક્ષણ અને રોજગાર માટે મત આપો। ડેપ્યુટી સીએમએ બ્રિજેશ અખિલેશ યાદવ પર નિશાન સાધ્યું, કહ્યું રામકૃષ્ણનો નથી તે યદુવંશી કેવી રીતે હોય શકે। કથિત લઠ્ઠાકાંડ મુદ્દે કોંગ્રેસ ભાજપ આમને સામને, હર્ષ સંઘવીએ કહ્યું, હું આ મામલે રાજકારણ કરવા માંગતો નથી। નવા વર્ષમાં ઉત્તર કોરિયાએ ફરી કર્યું મોટું મિસાઇલ પરીક્ષણ, અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાનું વધ્યું ટેન્શન। ગાંધીનગરમાં દારૂ પીધા બાદ 2ના મોત થતા કોંગ્રેસનો આક્રોશ, અમિત ચાવડાએ કહ્યું બેદરકારીના લીધે થયેલી હત્યા સમાન બનાવ।
પાર્ટ ટાઈમ લેબર, ડિલિવરી બોય અને ડ્રાઈવરને ESIC, EPF સહિત અનેક લાભો મળશે. મોદી સરકાર લાવી રહી છે નવો કાયદો. રાજકોટમાં શરદી, ઉધરસ સહિતના રોગચાળામાં ફરી 1752 કેસ નોંધાયા. ફરી ખતરનાક ટાઇફોઇડ દેખાયો. અમેરિકામાં રહેતા રામ ભક્તોએ પ્રભુ શ્રી રામની તસવીર અને ધ્વજ લઈને 350 જેટલી ગાડીઓ સાથે એક અનોખી રેલી કાઢી. ભારતીય ડાક યાની કે ટપાલ વિભાગે શરૂ કરી છે નવી દુર્ઘટના વીમા યોજના. આશ્રિતોને મળશે 15 લાખ રૂપિયા. કેનેડામાં હાઉસિંગ કટોકટી વધુ ઘેરી. વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવાના વિચારણા. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર રાજ્ય મંત્રાલયમાં જે રજૂઆત માટે આવે છે તેને જમાડીને મોકલવા હર્ષ સંઘવીએ શરૂ કરી પરંપરા. RSSના મુસ્લિમ રાષ્ટ્રીય મંચે કર્યો દાવો. ગુજરાત સ્ટેટ સર્વેમાં જાણવા મળ્યું છે કે 74% મુસલમાનો રામજી મંદિરથી ખુશ. પેટ્રોલ પંપ પર મળશે મફત. આ સુવિધાઓ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે, જેવી કે શૌચાલય, પીવાનું પાણી, પેટ્રોલ ચેકિંગ, બિલ, હવા, ઇમરજન્સી કોલ, ફર્સ્ટ બોક્સ, ફરિયાદી પેટી અથવા રજિસ્ટર, ફાયર સેફટી જેવી સુવિધા ન મળે તો કરી શકો છો ફરિયાદ. યુપીના એક મુસલમાનને રામ મંદિર માટે આમંત્રણ મળ્યું તો ભાવુક થઈ ગયા. તેમણે 1992ના રામ મંદિર આંદોલનને યાદ કરીને કહ્યું હતું કે હું પોતે 50 કાર સેવકો સાથે અયોધ્યા ગયો હતો અને મારું પહેલું સપનું રહ્યું હતું કે અયોધ્યા રામ મંદિર બને. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અમેરિકામાં કાર રેલી. 10 રાજ્યોમાં લગાવાયા હોર્ડિંગ. આ છે અમેરિકાની તૈયારી. ગુજરાત સરકારના કર્મચારી કેન્દ્રના ધોરણે 4% મોંઘવારી ભથ્થામાં વધારો કરવા મંડળીની માંગણી. ચીનના પ્રવાસેથી પરત ફર્યા બાદ માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝુનો સૂર બદલ્યો. રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારની ચિરંજીવી યોજના બંધ થશે. આરોગ્ય મંત્રીએ કહ્યું, હું યમરાજને ધમકાવીને રાખીશ. હિમાચલ પ્રદેશના કોંગ્રેસ નેતા પ્રભાતસિંહે રામ મંદિરના નિર્માણ માટે PM મોદીની કરી પ્રશંસા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને કોંગ્રેસમાં મતભેદ. મહિલાઓ, ખેડૂતો, ગરીબો અને યુવાનો માટે ખાસ હશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 6ઠ્ઠી વખત રજૂ કરશે બજેટ. PM મોદીના સમર્થનમાં આવ્યા કાશી કામકોટીના શંકરાચાર્ય. 22 જાન્યુઆરીથી 40 દિવસ સુધી કરશે અનુષ્ઠાન. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં 22 જાન્યુઆરીએ ગીતા, વેદ અને એસ્ટ્રોલોજી સહિત 8 કોર્સ ભણાવશે. મોરેશિયન સરકારની મોટી જાહેરતા. હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુઆરીએ 2 કલાકની રજા રાખવામાં આવશે.